હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે મેં બનાવી છે બટેકા પૂરી, અને એ પણ કંઈક યુનિક સ્ટાઇલથી. તો આ છે ચીઝવાળી બટેકા પૂરી. તો ચાલો હું તમને બતાવું કઈ રીતના એ બનાવી છે. પહેલાં તો બટેકાને આપણે આ રીતના પતરી કરી લેવાની છે. જો તુષાર ગોઠવે છે ત્યારે હું બેક કેમેરાથી તમને બતાવું. આ રીતના બટેકાને મોટી સાઇઝના બટેકા લેવાના, અને આ રીતના બટેકાની પતરીને ગોઠવી દેવાની. પછી એના ઉપર ગ્રીન ચટણી આપણે લગાવી દેવાની. ગ્રીન ચટણીની રેસીપી તમને ખબર જ હશે ને, સાદી જ છે. ખાલી મરચાં ધાણાવાળી જ છે, અને આદું નાખેલું છે ને લસણ, બસ એટલું જ નાખેલું છે ને બાકી સ્વાદ અનુસાર નમક. અને આ છે ચીઝ. તો એની ઉપર પછી આપણે ગ્રીન ચટણી ઉપર ખમણેલ ચીઝને આ રીતના પાથરી દેવાની છે. બધી પૂરીને એક સાઇઝની આ રીતના કરી દેવાની, અને પછી એના ઉપર આપણે બીજી એક પૂરી લઈ અને આ રીતના ઢાંકી દેવાની, પેક કરી દેવાની. એટલે આપણી આ ડબલ પળવાળી બટેકા પૂરી તૈયાર થઈ જાય. જો એટલી અમે પૂરી બનાવી છે. ગ્રીન ચટણી અને પછી ખજૂર આંબલીની ચટણી બની ગઈ છે. અને તુષાર આ રીતના બધી પૂરી પહેલાં પેક કરી લેવાની. પછી આપણે નોર્મલ ઓલો બટેકાનો લોટ કરી એ રીતના જ રાબડું કરી લેવાનું. આ રીતના એને તેલમાં ફ્રાય કરી લેવાની. એટલે એકદમ તમારી ચીઝ બટેકા પૂરી તૈયાર થઈ જાય. જો પૂરી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ ટ્રાય કરજો મિત્રો, બહુ સરસ બને છે. અને સાથે મમ્મી કે બનાવવા છે ભજીયા, તો પછી ફુલવડી ભજીયા થોડાક બનાવ્યા. લેટ થતું હતું, મમ્મી કે લાય હું મૂકી દઉં. મમ્મી મૂકી દીધા છે. તો ચાલો મિત્રો, જેને બટેકા પૂરી ખાવી હોય, ભજીયા ખાવા હોય, હું તમને એકવાર બતાવી દઉં. ચટણી પણ રેડી થઈ ગઈ છે. આ ગ્રીન ચટણી છે. અને હવે અમે જમવા બેસી ગયા છીએ. જો સાનવી કે મારો ફોટો લે તો એને વિડીયોમાં લઈ લીધી. તો ચાલો મિત્રો, સાંજનું જમવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વિડીયો લાઇક કરજો, શેર કરજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.